દેશની આર્થિક તેમજ રાજનીતિક રાજધાનીને જોડતી ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસનું આવતીકાલથી દાહોદમાં 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન દરરોજ રાત્રિના 11:38 વાગે દાહોદ ખાતે આવશે અને 2 મિનિટના રોકાણ કર્યા પછી 11:40 દિલ્હી તરફ રવાના થશે. તેવી જ રીતે આ ટ્રેન રાતના સમયે 2 વાગ્યા દિલ્હી તરફથી આવતી આ ટ્રેન રાત્રે 2:31 દાહોદ ખાતે આવશે અને 2 મિનિટના રોકાણ કર્યા બાદ મુંબઈ માટે રવાના થશે. છેલ્લા ઘણા સમયથી દાહોદના સાંસદ તેમજ નગરજનોની માંગ હતી કે દેશની બંને રાજધાનીને જોડતી સુપરફાસ્ટ ટ્રેનનું દાહોદમાં સ્ટોપેજ ખોલવાય, કારણ કે હવે દાહોદ સ્માર્ટ સિટીની સાથે 9000 HPના લોકોમોટિવ રેલ કારખાનાની સાથે જોડાઈ ગયું છે. એટલે દાહોદ શહેર સહિત જિલ્લાભરની મહત્વાકાંક્ષા પણ વધી છે, જેને લઈને રેલવે તંત્ર દ્વારા એક સારો નિર્ણય લીધો છે, જે આવતીકાલથી આ ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની, જે દેશની આર્થિક અને રાજનીતિક રાજધાની વચ્ચે દોડે છે, આ ટ્રેન આવતીકાલથી 6 મહિના માટે વિધિવત રીતે પ્રાયોગિક ધોરણે આનો સ્ટોપેજ ફાળવવાનો નિર્ણય જે લીધો છે અને આવતીકાલે તેનો શુભારંભ કરવામાં આવશે.